અમિત શાહે કોંગ્રેસની જબરજસ્ત ઝાટકણી કાઢી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। એમણે એમના ફેસબુક પેજ ઉપર પણ આ વિડીયો મૂકેલો છે અને આ વિડીયોની અંદર અમિત શાહે કોંગ્રેસની જબરજસ્ત ઝાટકણી કાઢી છે અને કોંગ્રેસે દેશ વિરોધી નિર્ણય લીધો હોવાની વાત કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આ આખો વિવાદ શરૂ થયો 15 ઓગસ્ટ 2026ના દિવસે, જ્યારે કોંગ્રેસે વંદે માતરમનું ગીત જ્યારે વાગ્યું ત્યારે 2 પેરા ગાવામાં આવ્યા અને એ વખતે સોનિયા ગાંધીએ ઈશારો કરીને બાકીના પેરા ગાવાનું બંધ કરાવ્યું એવો આરોપ લાગ્યો અને આ વાત છે એ આખા દેશની અંદર ચર્ચાનો વિષય બની ગઈ। એટલે એ પછી કોંગ્રેસે તો એવું કીધું કે ના, અમે તો 6 પેરા ગયા હતા, પરંતુ એ પછી બન્યું એવું કે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ એક બેઠકમાં નિર્ણય લીધો કે હવે પછીના કોંગ્રેસના દરેક કાર્યક્રમની અંદર વંદે માતરમના 2 જ પેરા ગાવામાં આવશે એવો કોંગ્રેસની વર્કિંગ કમિટીએ નિર્ણય લીધો। એટલે અમિત શાહે વિડીયો બનાવીને એવું કીધું કે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ આશ્ચર્યજનક અને દેશ વિરોધી નિર્ણય લીધો છે। પાર્ટીનો 1937નો જે રિઝોલ્યુશન હતું એને ફોલો કરીને મહાન વંદે માતરમના 2 જ પેરા ગાવાનો નિર્ણય લીધો છે અને હું દેશને યાદ કરાવવા માંગુ છું કે 1937માં કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ તૃષ્ટિકરણ માટે વંદે માતરમના 2 ટુકડા કરીને દેશની અંદર વિભાજનનો પાયો નાખ્યો હતો અને ત્યાંથી 2 રાષ્ટ્રોનો જે સિદ્ધાંતને તાકાત મળી અને દેશનું વિભાજન થયું અને પાકિસ્તાનનો જન્મ થયો। આજે આ ઐતિહાસિક ભૂલને વંદે માતરમ ગીતના પ્રાગટ્યના 150 વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે સુધારો કરીને દિવંગત બંકિમબાબુની અમર કૃતિને પૂરા ગીત ગાઈને રાષ્ટ્રીય એકતાને સુદૃઢ બનાવવાનો સંકલ્પ કર્યો અને સરકારે આદેશ કર્યો કે બધા જ ફંક્શનની અંદર વંદે માતરમના 6 પેરા ગાવા પડશે। પહેલાં રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવું પડશે। એના માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે। કોંગ્રેસે એ વાતની સાબિતી આપી દીધી છે કે કોંગ્રેસ ઘોર તૃષ્ટિકરણની નીતિ કરે છે અને વોટ બેંક માટે બંકિમબાબુની કૃતિનું અપમાન કર્યું છે। એટલું જ નહીં, પરંતુ જે ભારતીય સેનાના જવાનો વંદે માતરમ ગાઈને શહીદો થયા એમનું પણ કોંગ્રેસે અપમાન કર્યું છે અને પાર્લામેન્ટના એક્ટને એટલે બંધારણ મુજબ આ નિર્ણય લેવાયો કે વંદે માતરમમાં 6 પેરા ગાવા પડશે અને એનું અપમાન કરશો તો 3 વર્ષની સજા છે એવો કાયદો પણ બનાવવામાં આવ્યો। તો પાર્લામેન્ટને એક્ટને પણ કોંગ્રેસે નકારી કાઢ્યો છે અને કોંગ્રેસ તૃષ્ટિકરણની જે રાજનીતિ છે એને આગળ વધારી રહી છે। દેશે એક વાત સમજવી પડશે કે એક વખત કોંગ્રેસની ભૂલને કારણે આખા દેશે ભોગવવું પડ્યું છે। એટલે દેશના બધા લોકોએ હવે ભેગા થવું પડશે અને એકતાનો અવાજ બુલંદ કરવો પડશે અને ભાજપ કોંગ્રેસના આ નિર્ણયની એકદમ કડી નિંદા કરે છે અને અમિત શાહે એવું પણ કીધું કે અમે જનતા વચ્ચે જઈને વિરોધ નોંધાવશું। 11 ઓગસ્ટ 2026ના દિવસે વંદે માતરમનો નવો કાયદો બની ગયો છે અને એના અપમાન ઉપર 3 વર્ષની સજા પણ છે। હવે તમને સાથે થોડી માહિતી પણ આપી દઉં કે ભારતનું જે રાષ્ટ્રગીત છે વંદે માતરમ એમને બંકિમચંદ્ર ચેટર્જીએ 7 નવેમ્બર 1975ના અક્ષય નવમીના દિવસે લખેલું અને 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંચ ઉપર રવિન્દ્રનાથ ટાગોરે આ વંદે માતરમ ગીત ગાયું હતું। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।